નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. શેઠ કે એમ શાહ સર્વોદય હાઈસ્કૂલ શાલાના ઉપક્રમે દેશની શાન એવા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલીમાં કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચેલાભાઈ પટેલ, મંત્રી શ્રી જશુભાઈ ચૌધરી, તમામ કારોબારી સભ્યશ્રીઓ, મેડિકલ ઓફિસર ડોક્ટર અનુજ, એડીસી તથા બોબ બેંક મેનેજર તેમજ અન્ય ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા. સમગ્ર રેલીની સફળતા માટે શાળાના આચાર્ય શ્રી લાલજીભાઈ દેસાઈએ સર્વે સ્ટાફ મિત્રોને ધન્યવાદ પાઠવ્યા હતા. ગાંધીનગરના ચંદ્રાલા ગામે સેવાનિષ્ઠ મહાનુભાવો અને સરપંચ શ્રી શ્રીમતી શિલ્પાબેન પટેલનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો. સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર કર્મયોગીઓની સેવાની ગ્રામજનોએ કદર કરી. 5 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર સરપંચ શ્રી શ્રીમતી શિલ્પાબેન રામકૃષ્ણભાઈ પટેલ અને મહાનુભાવોનું શાલ તથા સન્માનપત્ર આપી અભિવાદન કરાયું. ગાંધીનગર તાલુકાના ચિલોડા સ્થિત ચિલોડા શિહોલી ગ્રુપ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના પ્રાંગણમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. જેમાં ગામના યુવા અગ્રણી જયમીનભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જયમીનભાઈ પટેલે ધ્વજવંદન કરીને સલામી અર્પણ કરી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય રમેશભાઈ માકાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમજ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે ટ્રસ્ટી મંડળના પ્રતિનિધિ તરીકે બાલ સ્વરૂપદાસજી, સ્વામી પીપી પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય માનસિંહ ચૌધરી, શાળા પરિવાર વગેરે ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વ્યાયામ શિક્ષક શ્રી પ્રિતેશભાઈ પટેલે કર્યું હતું. ઉમા સંસ્કાર તીર્થ કન્યા વિદ્યાલય ચંદ્રાલા ખાતે દેશના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શાળા પરિસરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજારોહણ અને દેશભક્તિની ગૂંજ સાથે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દશરથભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલ તથા સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ તથા સમર્પણ અને આશીર્વાદ કોલેજના આચાર્યશ્રી તથા સ્ટાફ હાજર રહેલ હતા. જિલ્લા પંચાયત સદસ્ય દશરથભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ ઉમા સંસ્કાર તીર્થ કન્યા વિદ્યાલય દ્વારા દીકરીઓને અપાતા ઉત્તમ શિક્ષણ અને સંસ્કારોની સરાહના કરી હતી. પિનાકલ લિયો કિડ્સ શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. તમામ બાળકોને ત્રિરંગો ધ્વજ ફરકાવવાની તક મળી. તમામ બાળકોએ પોતાના આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા, વૃક્ષો વાવવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, દીકરીઓની સુરક્ષા કરવા અને માનવતા પ્રત્યે દયાળુ બનવાના શપથ લીધા. શ્રી કેળવણી મંડળ ડભોડા સંચાલિત શ્રી એમ.એચ. વિદ્યામંદિર ડભોડામાં આજે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં શ્રી કેળવણી મંડળ પ્રમુખ શ્રી હસમુખભાઈ કે પટેલ, ઉપપ્રમુખ શ્રી મહોબતસિંહ ઠાકોર, મંત્રી શ્રી હિંમતસિંહ પી પરમાર, મંડળના સૌ હોદ્દેદારો, શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિનોદકુમાર બી પાંડે તેમજ ગામના સરપંચ શ્રી, વાલીગણ, ગ્રામજનો તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા દેશપ્રેમને દેશભાવના વ્યક્ત કરવામાં આવી. જેમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા દેશભક્તિ ગીત, વક્તૃત્વ સ્પર્ધા વગેરે જેવા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. આ ઉપરાંત કેળવણી મંડળ દ્વારા એસએસસી તેમજ એચએસસી બોર્ડની પરીક્ષામાં પ્રથમ 3 નંબર લાવનાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગર દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયેલ. ગાંધીનગરના પ્રમુખ તરીકે હાલમાં સાહિત્યકાર સામાજિક કાર્યકર ડોક્ટર ગુલાબચંદ પટેલના હસ્તે 15 ઓગસ્ટ 2026ના સ્વતંત્રતા દિવસ નિમિત્તે જીઆઈડીસી સેક્ટર 26 ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોર્ડ ઓફ ચેરમેન રાધેશ્યામ યાદવજીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સૌ પ્રથમ પ્રમુખ ડોક્ટર ગુલાબચંદ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વંદે માતરમ ગાન સામૂહિક રીતે ગાવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ કાંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ. આમંત્રિત અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.
ત્યારબાદ અતિથિઓનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે કો પ્રેસિડેન્ટ ડોક્ટર દૈવત શુક્લ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યા હતા. આઝાદી પર્વના કાર્યક્રમમાં બાબુભાઈ મેસરવાલા, મહેન્દ્રભાઈ પરમાર, ક્લબના પૂર્વ પ્રમુખ સરોજબેન દવે, સેક્રેટરી અસ્મિતાબેન ચૌહાણ, પૂર્વ પ્રમુખ વિમળાબેન યાદવ, મહેન્દ્રભાઈ, અંકિતકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડ ઓફ ચેરમેન રાધેશ્યામ યાદવ દ્વારા ક્લબ વિશે માહિતી આપવામાં આવી. ક્લબના પ્રેસિડેન્ટ ઇન્ડિયન લાયન ડોક્ટર પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર 12 ગાંધીનગર ખાતે તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અત્યંત ઉત્સાહ, દેશભક્તિ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી પરીખ તુષારકુમાર મણીલાલ તથા અતિથિ વિશેષ તરીકે ડોક્ટર રાજેશભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ શ્રી ભાવેશકુમાર જાની, શિક્ષકગણ, વાલીગણ તથા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમર્પણ એજ્યુકેશન અને રિસર્ચ કેમ્પસ સેક્ટર 28 ગાંધીનગર ખાતે તારીખ 15 ઓગસ્ટ 2026 શનિવારના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે યોગસેવક શ્રી શિષપાલજી રાજપૂત ચેરમેન, ગુજરાત સ્ટેટ યોગા બોર્ડ એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય કરવામાં આવ્યા હતા અને સમર્પણ કોલેજના એનસીસી કેડેટ્સ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, કોલેજના રજિસ્ટ્રાર ડોક્ટર એમડી પાંડે, શાળા અને કોલેજના ડાયરેક્ટર ડોક્ટર રાજી ડેનિસ, અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી સુનિલ કુમાર કેસરી, ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી આશા રાજપૂત, એડમિન સ્ટાફ તથા સમગ્ર શિક્ષકગણ અને વાલીશ્રીઓ હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સ્વાગત એફોર્ડ સોસાયટી નાંદિનરના રહીશો દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભારત સરકારના મહિલા સશક્તિકરણ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે સોસાયટીની તમામ મહિલાઓના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. દિવ્યાંગ દીકરી કાજલ રાવલ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ ઉપસ્થિત રહી હતી. બાળકો માટે ચિત્ર સ્પર્ધા, રમતો, દેશભક્તિ ડાન્સ, દેશભક્તિ ગીત જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમદાવાદ ખાતે સુપ્રસિદ્ધ કે.આર. રાવલ સ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કે.આર. રાવલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રભાઈ રાવલ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી એડવોકેટે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલ. બ્રહ્મ અગ્રણી મહામંત્રી દિનેશ રાવલ, મુખ્ય સંગઠક રાજેશભાઈ દવે સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન કર્યા બાદ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રસંગોચિત પ્રવચનો આપવામાં આવ્યા, જેમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી સમીર રાવલ, કથાકાર શ્રી રાજેશભાઈ દવે, ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદીએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. મહામંત્રી દિનેશ રાવલ દ્વારા ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કમલાપૂજ ચેરિટેબલ ટ્રસ્ટ, વાવોલ અને લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના સંયુક્ત ઉપક્રમે વાવોલની જનતાના લાભાર્થે રાહત દરે શ્રી કમલમ ફિઝિયોથેરાપી સેન્ટરનો શુભારંભ તારીખ 14 ઓગસ્ટ 2026ના રોજ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વરદ હસ્તે કરવામાં આવ્યો. લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ ઠાકર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. ચાર્ટર પ્રેસિડેન્ટ શ્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહજી ગોલે લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપેલ. આ સેવાના મહાયજ્ઞમાં કમલાપૂજ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અંબુસિંહ ગોલે ફિઝિયોથેરાપી સેન્ટરને સંભવિત તમામ જરૂરિયાતોમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. રામજી મંદિર વાવોલના મહંત પૂજ્ય 1008 શ્રી મધુસૂદન મહારાજે, ખોડલધામ, વાવોલના પીઠાધીશ્વર શ્રી સોમાભાઈ અંબાલાલ પ્રજાપતિ, પાગડી શેઠ તથા પૂજ્ય બ્રહ્માકુમારી હંસાદીદીએ આશીર્વચન સાથે લાયન્સ ક્લબની સેવાઓને બિરદાવી હતી. આભાર દર્શન લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના સેક્રેટરી શ્રી નિરંજન શાહે કરેલ. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર શ્રી પાર્થ ઠક્કર, ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વાધ્યક્ષ શ્રી રમેશભાઈ ઠક્કર, ગામના અગ્રણી શ્રી રઘુસિંહ ગોલ, શ્રી અશોકભાઈ પટેલ, લાયન્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પ્રફુલ ગજ્જર,
ટ્રેઝરર શ્રી ચિરાગ પ્રજાપતિ, શ્રી ધવલ રથવી સહિત ગામના વસાહતીઓ ઉપસ્થિત રહેલ. શુભારંભના પ્રસંગે 15 દિવસ સુધી નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.